ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું આપ સૌ મજામાં હશો. મારું નામ રઈસ કાઝી. આજે આપણે ગ્રામર ટોપિક મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદો ભણવા જઈ રહ્યા છીએ. તો કયા કયા સહાયકારક ક્રિયાપદો છે? મે, માઇટ, શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, ઓટ ટુ, હેવ ટુ, નીડ, ડેર. સહાયકારક ક્રિયાપદોના નિયમ જાણવાથી કાળ સિવાય પણ વાક્યો અમુક પ્રકારના છે તે સમજવા ઉપયોગી નીવડશે. પહેલું છે મે. પહેલો નિયમ: રજા મેળવવા માટે મેનો ઉપયોગ થાય છે. અહીં કોઈ પણ અધિકારી સાહેબ તથા વડીલ પાસે કોઈ કામ કરાવવા, પ્રવેશ મેળવવા માટે રજા માંગવી હોય તો મેનો ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિની વસ્તુનો ઉપયોગ કરવો હોય તો તે માંગવા પણ મેનો ઉપયોગ થાય છે. મે આઈ યુઝ યોર પેન? શું હું તમારી કલમનો ઉપયોગ કરી શકું? મે આઈ કમ ઇન સર? સાહેબ શું અંદર આવી શકું? મે આઈ હેલ્પ યુ? શું હું તમને મદદ કરી શકું? મે આઈ સીટ હિયર? શું હું અહીંયા બેસી શકું? મે આઈ ટેક યોર પેન? શું હું તમારી કલમ લઈ શકું? રજા મેળવવા પ્રશ્નાર્થ વાક્યોનો ઉપયોગ થાય છે. નિયમ 2: મેનો ઉપયોગ શક્યતા અને સંભાવના દર્શાવવા હકાર વાક્યોમાં થાય છે, પરંતુ અહીંયા કર્તા પ્લસ મે પ્લસ ક્રિયાપદ પ્લસ નો ઉપયોગ થાય છે. એટલે પ્લસનો ઉપયોગ થાય છે એટલે ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થાય છે. ઇટ મે રેઇન ટુડે? આજે કદાચ વરસાદ આવે. ધે મે કમ? તેઓ કદાચ આવે. હી મે પાસ? તે કદાચ સફળ થાય. રીના મે કમ ટુડે? રીના કદાચ આજે આવે. આઈ મે લીવ ધી સ્કૂલ? હું કદાચ આ શાળા છોડી દઉં. ઉપરોક્ત વાક્યોના અભ્યાસ ઉપરથી ખબર પડશે કે નિશ્ચિતતા નથી. કદાચ વસ્તુ હકીકત બને અથવા ન પણ બને. નિયમ 3: શુભેચ્છા, દિલાસો, આશ્વાસન વ્યક્ત કરવા પણ મેનો ઉપયોગ થાય છે, પરંતુ અહીં વાક્યમાં પ્રથમ મે પ્લસ કર્તા હોય છે, જ્યારે વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન મુકાય છે. મે ગોડ બ્લેસ યુ? ભગવાન તમારું ભલું કરે. મે હિઝ સોલ રેસ્ટ ઇન પીસ? ભગવાનની આત્માને શાંતિ આપે. મે યુ લીવ હેપીલી એન્ડ લોંગ? તમે લાંબુ અને દીર્ઘાયુ જીવો. મે ગોડ સેવ યુ? ભગવાન તમને બચાવે. હવે ત્યારબાદ આવે છે માઇટ. માઇટમાં પણ મેની જેમ શક્યતાનો અર્થ સમાયેલો છે, પરંતુ અહીં શંકાસ્પદ શક્યતા છે, કારણ કદાચ કામ થાય અને ન પણ થાય. અહીં શક્યતા લગભગ નહિવત જેવી હોય છે. દાખલા તરીકે, આઈ માઇટ પાસ? હું કદાચ સફળ થાવ. હું કદાચ પાસ થઈશ. નોંધ: અહીં હું કદાચ પાસ થઈશ તેવો અર્થ છે, પરંતુ વાક્યનો અર્થ એવો છે કે પાસ થવાની શક્યતા નથી, પરંતુ કોઈ કારણસર, પરીક્ષકની ભૂલથી અથવા કોમ્પ્યુટરની ભૂલથી પાસ થઈ જવાય. અહીં હકારાત્મક જવાબની શક્યતા બહુ ઓછી હોય છે. અંકિત માઇટ વિન ધ પ્રાઇઝ? કદાચ અંકિત ઇનામ જીતશે. ઇટ માઇટ રેઇન ટુમોરો? આવતીકાલે કદાચ વરસાદ થશે. જુઓ, આપણે અહીં ઇટ મે રેઇન ટુમોરો, આવતીકાલે કદાચ વરસાદ પડશે, અહીં વાક્યનું ગુજરાતી એક સરખું છે, પરંતુ મેવાળા વાક્યમાં વધુ પડતી શક્યતા અને સંભાવના વ્યક્ત કરે છે, જ્યારે માઇટવાળા વાક્યમાં સંભાવના અને શક્યતા બિલકુલ ઓછી છે, એટલે કે શંકાસ્પદ અર્થ વધુ સમાયેલો છે. નિયમ 2: માઇટનો ઉલ્લેખ મેના ભૂતકાળ તરીકે પણ થાય છે અને પરોક્ષ રચનામાં વપરાય છે. હી સેડ ધેટ હી માઇટ ડુ ઇટ? તે કહેતો હતો કે તે કદાચ તે કામ કરી શકશે. ગર્લ્સ સેડ ધેટ ધે માઇટ કમ? છોકરીઓ કહેતી હતી કે તેઓ કદાચ આવશે. શી ટોલ્ડ હિમ ધેટ શી માઇટ ડુ હિઝ વર્ક? તેણી તેને કહેતી હતી કે તેણી કદાચ તેનું કામ કરી દેશે. આ થયું મે અને માઇટ. આગળ વધીએ મિત્રો. હવે આવે છે શુડ. શુડનો અર્થ થાય જોઈએ. સલાહ, ફરજ, કર્તવ્યનો ભાવ નમ્રતાપૂર્વક દર્શાવવા શુડ વપરાય છે. દાખલા તરીકે, રીચ શુડ હેલ્પ ધ પુઅર? અમીર લોકોએ ગરીબની મદદ કરવી જોઈએ. વી શુડ ઓબે ધ પેરેન્ટ્સ? આપણે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ઓબે એટલે આજ્ઞાની પાલન કરવું. વી શુડ સ્પીક ધ ટ્રુથ? આપણે સત્ય બોલવું જોઈએ. અંકુર, યુ શુડ રીડ રેગ્યુલરલી? અંકુર, તારે નિયમિતપણે વાંચવું જોઈએ. અહીં કર્તા
પ્લસ શુડ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ મુકાય છે. તો આ થયું શુડ. હવે આપણે જોશું વુડ. નિયમ 1. ઈચ્છા, ગમો, અણગમો દર્શાવવા વુડનો ઉપયોગ થાય છે. અહીંયા વુડ સાથે લાઇકનો ઉપયોગ થતો હોય છે. વુડ યુ લાઇક ટુ ટેક ટી નાઉ? શું તમે અત્યારે ચા લેશો? નિયમ 2. પ્રશ્નાર્થમાં પણ આવું વાક્ય ગમો, અણગમો, ઈચ્છા તથા વિવેકથી પ્રશ્ન પૂછવા વુડ પછી રાધર શબ્દનો ઉપયોગ થતો હોય છે. વુડ યુ લાઇક ટુ ગો નાઉ? શું તમે અત્યારે જવાનું પસંદ કરશો? નિયમ 3. વુડનો ઉપયોગ પસંદગી અથવા અગ્રિમતા વ્યક્ત કરવા માટે પ્રશ્ન પૂછવા વપરાય છે. દાખલા તરીકે, મનુ વુડ રાધર ડાય ધેન મેરી હર. મનુ તેની સાથે લગ્ન કરવા કરતાં મરવાનું પસંદ કરશે. રવિના વુડ રાધર રીડ સ્ટોરી ધેન સી ધેટ પિક્ચર. રવિના ફિલ્મ જોવા કરતાં તે વાર્તા વાંચવાનું પસંદ કરશે. નિયમ 4. પોતાની કોઈ કામ કરવાની ખુશી દર્શાવવા પણ વુડ વપરાય છે. ધ પ્યુન સેડ હી વુડ હેલ્પ ધ પ્રિન્સિપલ. પટ્ટાવાળાએ કહ્યું તે આચાર્યની મદદ કરશે. મનુ સેડ હી વુડ ટ્રાય હિઝ બેસ્ટ ટુ હેલ્પ ધ પુઅર. મનુએ કહ્યું કે તે ગરીબ છોકરાની મદદ કરવા પૂરતો પ્રયત્ન કરશે. પછી આવે છે કેન. નિયમ 1. વર્તમાન ક્ષમતા એબિલિટી દર્શાવવા વપરાય છે. અહીં વ્યક્તિ પોતે કામ કરવા સમર્થ છે તેવું દર્શાવે છે. નેહા કેન સ્પીક ઇંગ્લિશ. નેહા અંગ્રેજી બોલી શકે છે. જગમલ કેન પ્લે ક્રિકેટ વેલ. જગમલ સારું ક્રિકેટ રમી શકે છે. આઈ કેન વોક અ માઇલ ઇન 10 મિનિટ્સ. હું 10 મિનિટમાં 1 કિલોમીટર ચાલી શકું છું. નિયમ 2. જોઈએ મિત્રો, ઘણીવાર મેની જગ્યાએ પણ રજા આપવા કેનનો ઉપયોગ થાય છે. જો કે અહીંયા મે વધુ પડતું સાચું છે. યુ કેન ટેક માય પેન. તમે મારી કલમ લઈ શકો છો. યુ કેન ગો હોમ નાવ. તમે અત્યારે ઘરે જઈ શકો છો. યુ કેન હેવ રેસ્ટ નાવ. તમે અત્યારે આરામ કરી શકો છો. પરંતુ ઉપરોક્ત 3 પ્રકારના વાક્યોમાં આપણે સામાન્ય વાતચીત માટેનો ઉપયોગ કરી શકીએ. પછી આવે છે મિત્રો કુડ. નિયમ 1. કેનના ભૂતકાળ તરીકે કુડ વપરાય છે. જે વાક્યમાં કેનનો ઉપયોગ કરવાથી અર્થ નીકળે તેની જગ્યાએ કુડ મૂકવાથી આ જ બાબત ભૂતકાળમાં વ્યક્ત થાય છે. આર્યા કુડ સ્પીક ઇંગ્લિશ. આર્યા અંગ્રેજી બોલી શકે છે. જય કુડ પ્લે ક્રિકેટ વેલ. જય સારી રીતે ક્રિકેટ રમી શકે છે. કુડ યુ પ્લીઝ ગીવ મી હિઝ બુક. મહેરબાની કરીને મને તમે તેની બુક આપશો. કુડ આઈ હેવ અ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ. મહેરબાની કરીને મને 1 ગ્લાસ પાણી આપશો. ઓકે મિત્રો, તો આ થયું કુડ. હવે જોઈએ આપણે મસ્ટ. ફરજિયાતપણું, દબાણપૂર્વક અથવા ભારપૂર્વક કોઈ રજૂઆત કરવી હોય તો મસ્ટ વપરાય છે. વી મસ્ટ ઓબે ધ પેરેન્ટ્સ. આપણે માતા પિતાની આજ્ઞાનું પાલન ફરજિયાત કરવું જ જોઈએ. આ આવી ગયું મસ્ટ, કે જે આપણે એક વસ્તુ કેવી કરવાની છે, ફરજિયાતપણે કરવાની જ છે. બરાબર. પછી જોઈએ વી મસ્ટ વર્ક ફોર બ્રાઇટ કેરિયર. આપણે આપણા તેજસ્વી ભવિષ્ય માટે કામ કરવું જ પડશે. યુ મસ્ટ ગો નાવ બિકોઝ યોર ફાધર ઇઝ સિરિયસ. તમારે અત્યારે ફરજિયાતપણે જવું જ પડશે કારણ કે તમારા પિતાજીની હાલત ગંભીર છે. તમારે અત્યારે જવું જ પડશે કારણ કે તમારા પિતા ગંભીર છે. જરૂરિયાત વ્યક્ત કરવા પણ મસ્ટનો ઉપયોગ થાય છે. કરતા પ્લસ મસ્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. હવે જોઈએ મિત્રો આગળ જોઈએ મસ્ટમાં જરૂરિયાત દર્શાવવા અને સંભાવના દર્શાવવા અથવા મજબૂત નિર્ણય દર્શાવવા પણ મસ્ટનો ઉપયોગ થાય છે. વી મસ્ટ રીડ 6 hours ટુ પાસ ધીસ એક્ઝામ. આપણે આ પરીક્ષા પાસ કરવા માટે ફરજિયાતપણે 6 કલાક વાંચવું જ પડશે. હરેશ મસ્ટ બી ઇન હિઝ રૂમ. હરેશ તેના રૂમમાં જ હોવો જોઈએ. આઈ મસ્ટ ગો ટુ પાલનપુર ટુ અર્ન મની. મારે પૈસા કમાવા માટે પાલનપુર જવું જ પડશે. પછી આવે છે ઓટ. નિયમ 1. કર્તવ્ય, ફરજ, નૈતિક અહેસાસ રજૂ કરવા ઓટ વપરાય છે. આમ તો શુડ જેવો જ અર્થ નીકળે છે, એટલે ઓટનો અર્થ પણ જોઈએ થાય છે. યુ ઓટ ટુ રિસ્પેક્ટ યોર મધર. તમારે તમારી માતાને માન આપવું જોઈએ. રીતુ ઓટ ટુ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી.
રીતુએ શાળાએ નિયમિતપણે જવું જોઈએ. પાર્થ ought to get up early in the morning. પાર્થે સવારમાં વહેલું ઉઠવું જોઈએ. We ought to help the poor. આપણે ગરીબની મદદ કરવી જોઈએ. સૂત્ર કર્તા પ્લસ ought to પ્લસ ક્રિયાપદ. ought પછી આવશ્યક રીતે એટલે કે ફરજિયાત રીતે TO2 મૂકવું. પછી છે નીડ. 9મું જોઈએ આપણે નીડ. જરૂરિયાતના અર્થમાં કરતા પછી નીડનો ઉપયોગ થાય છે. સ્મિતા નીડ્સ માય હેલ્પ. સ્મિતાને મારી મદદની જરૂર છે. કવિ નીડ્સ 2 more persons in the factory. કવિને કારખાનામાં 2 વધારે માણસોની જરૂર છે. નિયમ 2. સહાયકારક તરીકે નીડનો ઉપયોગ નોટ સાથે થાય છે. દાખલા તરીકે યુ નીડ નોટ ગો ધેર. તમારે ત્યાં જવાની જરૂર નથી. પીના નીડ નોટ વેઇટ એની લોંગર. પીનાને લાંબો સમય સુધી રાહ જોવાની જરૂર નથી. ઘણીવાર વાક્યમાં નીડનો ઉપયોગ હાર્ડલી, ઓનલી જેવા શબ્દો સાથે પણ થાય છે. વી નીડ હાર્ડલી ટુ સે દેટ વી આર વેરી થેન્કફુલ. આપણે ભાગ્ય જેવું કહેવું પડે છે કે અમે તમારા આભારી છીએ. કૃપેશ નીડ ઓનલી ટુ સે વોટ હી રિક્વાયર્સ એન્ડ ઇટ વિલ બી કન્સિડર. કૃપેશને ફક્ત એટલું જ કહેવું પડે કે તેની શેની જરૂરિયાત છે અને તે વસ્તુ ધ્યાનમાં લેવાઈ જાય છે. કન્સિડર એટલે ધ્યાનમાં લેવું. નોટ સિવાયના પ્રશ્નાર્થ વાક્યમાં પણ નીડનો ઉપયોગ થાય છે. નીડ વી કમ અગેન. શું અમારે ફરીવાર આવવાની જરૂર છે? નીડ ધે વેઇટ એની લોંગર. શું તેઓને લાંબા સમય સુધી રાહ જોવાની જરૂર છે? તો આ થઈ ગયું મિત્રો નીડ. હવે જોઈએ આપણે હેવ ટુ. પહેલો નિયમ. હવે અહીંયા હેવ ટુનો અર્થ મસ્ટ જેવો જ છે એટલે કે ફરજિયાતપણે જ છે. પરંતુ અહીંયા બોલનાર વ્યક્તિના હુકમ, સત્તાનો ભાવ વધારે પડતો હોય છે. યુ હેવ ટુ ગો. તમારે જવું જ પડશે. હી હેઝ ટુ કમ ઇન ધ ક્લાસ. તેને વર્ગમાં આવવું જ પડશે. ઇન્ડિયા હેઝ ટુ વિન ધ મેચ. ભારતને મેચ જીતવી જ પડશે. ઉપરોક્ત વાક્યોના અર્થ પરથી કહી શકાય કે વાક્ય એકમાં બોલનાર વ્યક્તિનો આદેશ વ્યક્ત થાય છે. યુ હેવ ટુ ગો. જ્યારે બીજા વાક્યમાં શિક્ષકનો આદેશ છે. હી હેઝ ટુ કમ ઇન ધ ક્લાસ. અને ત્રીજા વાક્યમાં એવો અર્થ નીકળી છે કે અગાઉ મેચ ભારત હાર્યું હશે માટે આ મેચ જીતવી જ પડશે. ઓકે, આગળ વધીએ મિત્રો. યુઝડ ટુ. પહેલો નિયમ. ભૂતકાળની કોઈ ટેવ નિયમિત હોય, કામ કરતા હોય તેવું દર્શાવવા યુઝડ ટુનો ઉપયોગ થાય છે. આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું વહેલી સવારમાં ઉઠવો ટેવાયેલો છું. રવિશ યુઝ ટુ પ્લે ખોખો ઇન હિઝ યુથ. રવિશ તેની યુવાનીમાં ખોખો રમવા ટેવાયેલો છે. સૂત્ર કર્તા પ્લસ યુઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. પછી છે શુડ હેવ. જોઈતું હતું. ભૂતકાળ છે. કર્તા પ્લસ શુડ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આઈ શુડ હેવ પ્લેડ. મારે રમવું જોઈતું હતું. યુ શુડ હેવ વર્ક હાર્ડ. તમારે સખત કામ કરવાની જરૂર હતી. યુ શુડ હેવ ડન ધ વર્ક. તમારે કામ પૂરું કરવાની જરૂર હતી. વુડ હેવ હોત. કર્તા પ્લસ વુડ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. વી વુડ હેવ કમ. અમે આવ્યા હોત. કૃતિ વુડ હેવ રીડ. કૃતિએ વાંચ્યું હોત. આઈ વુડ હેવ સીન થરાદ. અમે થરાદ જોયું હોત. કુડ હેવ શક્ય હોત. કર્તા પ્લસ કુડ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કપિલ કુડ હેવ ગોટ ફર્સ્ટ ક્લાસ. કપિલ પ્રથમ વર્ગ મેળવી શક્યો હોત. ઇન્ડિયા કુડ હેવ વોન. ભારત જીતી શક્યું હોત. રીટા કુડ હેવ સ્ટડી. રીટા ભણી શકી હોત. પછી આવે છે માઇટ હેવ હોત. અહીં ભૂતકાળની શક્યતા અને સંભાવના નિયમિત પ્રમાણમાં છે. આઈ માઇટ હેવ પાસ. હું પાસ થયો હોત. પ્રવીણ માઇટ હેવ ગોટ જોબ. પ્રવીણને નોકરી મળી હોત. શેલ. નિયમ 1. મોટાભાગે આપણે કરતા એટલે કે સર્વનામ આઈ અને વી પછીનો ઉપયોગ કરીએ છીએ. ભવિષ્યમાં કોઈ ક્રિયા બતાવવાની છે તેવી તીવ્ર શક્યતાઓ દર્શાવવા કે આઈ કે વીવાળા વાક્યમાં શેલ ભવિષ્યકાળમાં વાપરીએ છીએ. આઈ શેલ કમ ટુ યોર હાઉસ ટુમોરો. હું આવતીકાલે તમારા ઘરે આવીશ. નિયમ 2. કોઈપણ વ્યક્તિએ આપેલા વચન માટેના વાક્યમાં પણ શેલ વપરાય છે. યુ શેલ ગેટ અ ફર્સ્ટ પ્રાઇઝ ઇફ યુ ઓબ્ટેન ફર્સ્ટ ક્લાસ. જો તમે પ્રથમ વર્ગ મેળવશો તો તમને ઇનામ આપવામાં આવશે. યુ શેલ બી ગિવન પ્રમોશન ઇફ હી વર્ક સિન્સિયરલી. જો તે પ્રમાણિકતાથી કામ કરશે તો તેને બઢતી આપવામાં આવશે. નિયમ 3. કોઈ ધમકી વ્યક્ત કરવા પણ શેલનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે શી શેલ બી ડિસમિસ ફોર હર ઇરેગ્યુલારિટી. તેની અનિયમિતતાને કારણે
તેને સસ્પેન્ડ કરવામાં આવે છે. પછી જોઈએ મિત્રો વિલ. નિયમ 1. બોલનાર વ્યક્તિનો ઈરાદો પાકો હોય અથવા નિશ્ચય હોય તો વિલ વપરાય છે. પહેલા પુરુષ એકવચન સાથે. આઈ વિલ ગો આઉટ વોટ એવર મે કમ. વોટ એવર મે કમ એટલે જે થવું એ થાય. જે થવું એ થાય, હું તો બહાર જઈશ જ. આઈ વિલ નોટ અલાઉ માય સિસ્ટર. હું મારી બહેનને પરવાનગી આપીશ નહીં. નિયમ 2. આઈ અને વી સિવાયના કરતાં પછી પણ વિલ વપરાય છે. તો બોસ વિલ કમ એટ 6 o'clock. બોસ 6 વાગે આવશે. પ્રવીણા વિલ સેન્ડ ધ મેસેજ. પ્રવીણા સંદેશ મોકલશે. ઇટ વિલ રેઇન ટુડે. ત્યારે વરસાદ પડશે. આપણે જોયું કે શેલનો ઉપયોગ આઈ અને વી પછી થાય છે, જ્યારે આઈ વી સિવાયના કરતાં પછી વિલનો ઉપયોગ થાય છે. જો કે બોલનાર વ્યક્તિનો ભવિષ્યનો નિર્ણય વાક્ય પાકો હોય તો જવાબમાં વિલ મૂકવું. જો વાક્યમાં માઇન્ડ, રેધર, હેડ, બેટર, લાઇક જેવા શબ્દો આવે તો વુડ મૂકવું. જો ખાલી જગ્યા પછી ટુ હોય, કાઉન્સમાં ઓટ ટુ હોય તો જવાબમાં ટુ મૂકવો. જો વાક્યમાં LEST લેસ્ટ શબ્દનો ઉપયોગ થયો હોય તો શુડ મૂકવું. આ વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન હોય અથવા વાક્યમાં રજા મેળવવાનો ઈરાદો હોય તો મે મૂકવું. જો વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચ પરોક્ષ રચનાનું હોય, એટલે કે વાક્ય હી શેડ, હી ટોલ્ડ, હી સજેસ્ટેડ થી શરૂ થતું હોય તો જવાબમાં કૌંસમાં આપેલા બે શબ્દોમાંથી જે શબ્દ જે લાગુ પડતું હોય તે મૂકવું. જો વાક્ય ભૂતકાળનું હોય તો યસ્ટરડે, લાસ્ટ યર, લાસ્ટ વાળો કોઈ પણ શબ્દ હોય તો ભૂતકાળનું રૂપ મૂકવું. દાખલા તરીકે કેનનો કુડ. ઓકે, હવે સ્વાધ્યાય થોડીક છે, એક્સરસાઇઝ જોઈ લઈએ. ખાલી જગ્યા યુ લાઇક ટુ કંપની મી, તો એમાં આવશે બી વુડ. પછી છે ખાલી જગ્યા યુ લીવ અ લોંગ લાઈફ, તો એમાં આવશે એ મે. ત્રીજી વસ્તુ કમ વોટ મે, જે થવું થાય. આઈ વિલ ડૂ ધીસ વર્ક, હું આ કામ કરીશ જ. દે ખાલી જગ્યા પે ધ મની બિફોર ટેકિંગ ધ પોઝિશન ઓફ ધ હાઉસ, ધે મસ્ટ. ચોથામાં આવશે એ કે ઘરનો કબજો લેતા પહેલાં તેમણે ફરજિયાતપણે પૈસા બધા આપી દેવા પડશે. લાસ્ટ નાઇટ આઈ કુડ કેચ અ બગલર, ગઈ રાત્રે મેં એક ચોરને પકડ્યો. મે આઈ હેલ્પ યુ, એ આવશે શું હું તમને કંઈ મદદ કરી શકું. ઓકે મિત્રો, તો આ થયો આજે આપણો ગ્રામરનો ટોપિક મોડલ ઓક્ઝિલરીઝ. આમાં કોઈ બાબતે કંઈ પ્રશ્ન હોય તો આપ મને પૂછી શકો છો. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ, કીપ સ્માઇલિંગ એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ વેરી વેલ. થેન્ક યુ.